ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું, બરાબર. કેમ સ્ટ્રક્ચરની આપણને જરૂર પડી, સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટની જરૂર આપણને કેમ પડી, બરાબર, એ વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી, રાઈટ. કોની સાથે કમ્પેર કરેલું હતું આપણે? સ્ટ્રક્ચરને એરેની સાથે કમ્પેર કરેલું, બરાબર. એવું કીધેલું હતું કે એરેમાં પણ આપણે ડેટાને એકસાથે સ્ટોર કરાવી શકીએ, રાઈટ. બટ એક લિમિટેશન એ હતી કે વી કેન સ્ટોર ધ ડેટા ઓફ સેમ ડેટા ટાઈપ ઇન એરે. સેમ ડેટા ટાઈપના ડેટાને તમે એરેમાં સ્ટોર કરી શકો, રાઈટ. બટ જો એવી કન્ડિશન આવી ગઈ કે મારે કોઈ એક સ્ટુડન્ટનો રોલ નંબર પણ સ્ટોર કરાવવો છે, નેમ પણ સ્ટોર કરાવવું છે, એની એજ પણ સ્ટોર કરાવી છે, ફોન નંબર પણ સ્ટોર કરાવવો છે, બરાબર. તો અલગ અલગ ડેટા ટાઈપના ડેટા મારે જો એકસાથે સ્ટોર કરાવવા હોય, રાઈટ, તો એ શેમાં થતું હતું? સ્ટ્રક્ચરમાં થતું હતું. સ્ટ્રક્ચરમાં તમે ડેટા સ્ટોર કરી શકો ઓફ ડિફરન્ટ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ, રાઈટ. જે એરેમાં નહીં થતું હતું તે તમે સ્ટ્રક્ચરમાં કરી શકો છો, બરાબર. ચલો, આ વસ્તુ આપણે અહીંયાથી ઓલરેડી જોઈ હતી, બરાબર. એક્ઝામ્પલ પણ જોયું હતું આપણે, બરાબર. સિન્ટેક્સ યાદ હોવી જોઈએ તમને. સ્ટ્રક્ટ, એના પછી સ્ટ્રક્ચરનું નામ, પછી એની અંદર એના મેમ્બર્સ, અને પછી સેમિકોલન, બરાબર. સ્ટ્રક્ચરના વેરિયેબલથી આપણે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરતા હતા, બરાબર. સ્ટ્રક્ચરનું વેરિયેબલ નો યુઝ આપણે શેના માટે કરતા હતા? સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે, બરાબર. સ્ટ્રક્ચરના વેરિયેબલને આપણે કેવી રીતે લખી શકીએ? ક્યાં તો આ રીતે અલગ મેઇન ફંક્શનમાં લખો કે આ સ્ટ્રક્ચર છે, બરાબર. તો એના સ્ટ્રક્ચરના વેરિયેબલને તમે આ રીતે લખી શકો, સ્ટ્રક્ટ, એના પછી સ્ટ્રક્ચરનું નામ, પછી તમારે જેટલા સ્ટ્રક્ચરના વેરિયેબલ લખો એટલા વેરિયેબલના નામ, બરાબર. અથવા તો ડાયરેક્ટ જ્યાં તમે સ્ટ્રક્ચરની ડેફિનેશન લખો છો ત્યાં પણ ડાયરેક્ટ લખી શકો છો, ડાયરેક્ટ E1 E2 અહીંયા જ લખેલું છે જ્યાં સ્ટ્રક્ચર છે ત્યાં, બરાબર. એટલે આ રીતે પણ લખી શકો. સેકન્ડ વે આ એક હતો, બરાબર. અને આ ધીસ વન ઇઝ ધ ફર્સ્ટ વે, બરાબર, કે આ રીતે સ્ટ્રક્ચર બનાવી દઉં, પછી એના વેરિયેબલ માટે તમે એને મેઇન ફંક્શનમાં અલગથી લખો, બરાબર. E1 E2 બંને રીતે તમે સ્ટ્રક્ચરના વેરિયેબલને ડિક્લેર કરી શકો, બરાબર. હવે આ સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરીને આપણે શું કરી શકીએ? આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી શકીએ, બરાબર. તો કેવી રીતે કરી શકીએ? તો એના માટે બે રસ્તા હતા. એક તો બાય ડોટ ઓપરેટર, અને બીજું હતું બાય ધીસ એરો ઓપરેટર ઓર પોઇન્ટર ઓપરેટર, બરાબર. ડોટ ઓપરેટરનો યુઝ કરીને આપણે આ મેમ્બરને એક્સેસ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, હું એમ કહી શકું E1 ડોટ આઈડી એટલે એમ્પ્લોય 1નો આઈડી, હું એમ કહી શકું E2 ડોટ આઈડી એટલે એમ્પ્લોય 2નો આઈડી, બરાબર. E1 ડોટ નેમ, E2 ડોટ નેમ, બરાબર. એવી રીતે જેટલા એમ્પ્લોય ફોર એક્ઝામ્પલ મારા એડ થતા જાય તેટલા હું સ્ટ્રક્ચરના વેરિયેબલ અહીં એડ કરી શકું, બરાબર. અને એની બધાની ડિટેલ મને એક સાથે મળી જાય કે E1 ડોટ આઈડી એટલે એમ્પ્લોય 1ની આઈડી, E1 ડોટ નેમ એટલે એમ્પ્લોય 1નું નેમ, E1 ડોટ સેલરી એટલે એમ્પ્લોય 1ની સેલરી, બરાબર. તે જ રીતે E2 ડોટ આઈડી એમ્પ્લોય 2નું આઈડી, એમ્પ્લોય 2નું નેમ, એમ્પ્લોય 2નું સેલરી, E2 ડોટ આઈડી, E2 ડોટ નેમ, E2 ડોટ સેલરી, રાઈટ. તો શું કર્યું? ડોટ ઓપરેટરનો યુઝ કરીને આપણે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી દીધા, બરાબર. હજી આ એરો ઓપરેટર આપણે જોયું નથી, એ આપણને આગળ આવશે ત્યારે આપણે જોઈશું, બરાબર. આ એક્ઝામ્પલ બી આપણે જોયું હતું, ઓકે. ચલો, હવે આપણે જઈએ આગળ. બીજી મારી એક ફાઇલ હતી, ક્યાં ગઈ? અહીંયા છે. હા, હવે તમને પહેલાં એક એનો પ્રોગ્રામ બતાવી દઉં. જે આપણે વસ્તુ ગઈકાલે કરી છે તેનો જ પ્રોગ્રામ છે. જો આ પ્રોગ્રામ ઓબ્ઝર્વ કરો પ્રોગ્રામ, બરાબર. અને આઉટપુટ શું આવશે, કેવી રીતે આવશે સમજવાની ટ્રાય કરો, બરાબર. ખબર પડી જ જશે, હું રન કરીને પણ બતાવું છું. પણ પહેલાં આ પ્રોગ્રામ તમે જુઓ. આમાં કંઈ નહીં ખબર પડે તો મને પૂછો, બરાબર. આ પ્રોગ્રામને અત્યારે હું રન કરું છું. પહેલાં તમે પ્રોગ્રામ જોઈ લો ફટાફટ, ત્યાં સુધીમાં આપણા બીજા મેમ્બર્સ પણ આવી જાય. ચલો, કોઈને ક્વેશ્ચન પૂછી લઉં છું.
ઓકે 42 નંબર તીર્થ 42 નંબર તીર્થ તીર્થે આન્સર આપવાનો છે અને ક્વેશ્ચન એ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટ્રક્ચર ઇન ધીસ પ્રોગ્રામ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટ્રક્ચર ઇન ધીસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં સ્ટ્રક્ચરનું નામ શું છે તીર્થ? રાઇટ યોર આન્સર ઇન ચેટ બોક્સ. 42 નંબર તીર્થ. ઓકે બરાબર છે. તીર્થનો આન્સર શું છે? કોણ છે આ? વિનીતનો આન્સર રોંગ છે. જુઓ સ્ટ્રક્ચરનું નામ પૂછ્યું છે તો સ્ટ્રક્ચરનું નામ શું છે? બુક. બરાબર. સ્ટ્રક્ચરના મેમ્બર કયા છે? તો ટાઇટલ, ઓથર, પેજીસ અને પ્રાઇસ. આ બધા શું છે? સ્ટ્રક્ચરના મેમ્બર છે. બરાબર. અને હું એમ પૂછું કે સ્ટ્રક્ચરનું વેરિયેબલ શું છે? તો સ્ટ્રક્ચરનું વેરિયેબલ છે બુક 1. બરાબર. વિનીતનો આન્સર હતો બુક 1, પણ બુક 1 સ્ટ્રક્ચરનું નામ નથી. બુક 1 શું છે? સ્ટ્રક્ચરનું વેરિયેબલ છે. બરાબર. અહીંયા સ્ટ્રક્ચરનું વેરિયેબલ છે બુક 1 અને એની આગળ તમારે આ જેવી રીતે સ્ટ્રક્ચરનું નામ ઉપર લખ્યું તે એઝ ઇટ ઇઝ ઉપરની જેમ કોપી કરવાનું ને પછી સ્ટ્રક્ચરના વેરિયેબલનું નામ લખવાનું. બરાબર. સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ આપણે શેના માટે કરીએ? તો અંદરના જે આ સ્ટ્રક્ચરના મેમ્બર છે તેને એક્સેસ કરવા માટે આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરશું. બરાબર. કેવી રીતે? book 1 ડોટ ટાઇટલ, book 1 ડોટ ઓથર, book 1 ડોટ પેજ, book 1 ડોટ પ્રાઇસ. બરાબર. એટલે આ સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરીને આપણે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરીએ છીએ. બરાબર. તો જુઓ હવે પ્રોગ્રામમાં શું કર્યું છે ખબર પડી જશે તમને. શું કર્યું? ડિટેલ્સ એન્ટર કરાવી છે. જુઓ book 1 ડોટ ટાઇટલ, book 1 ડોટ ઓથર, book 1 ડોટ પેજ, book 1 ડોટ પ્રાઇસ બધાની ડિટેલ ઇન્સર્ટ કરાવી સ્કેનએફનો યુઝ કરીને. બરાબર. ને પછી એ ડિટેલને પ્રિન્ટ કરાવી દીધી પ્રિન્ટ એફમાં book 1 ડોટ ટાઇટલ, book 1 ડોટ ઓથર. બરાબર. એટલે જે વેલ્યુ હું ઇન્સર્ટ કરી એ વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. એકદમ સિમ્પલ સ્ટ્રક્ચરનો પ્રોગ્રામ છે. બરાબર. લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા એ જ વસ્તુ છે. હજી આમાં કંઈ નવું આવ્યું નથી. બરાબર. ચાલો જો એકવાર રન કરીને જોઈ લઈએ. હજી લાસ્ટ લેક્ચરનું રિવિઝન જ થયું એમ સમજી લો તમે. ચલો ઉપરનો વોર્નિંગ વાળો મેસેજ છે ને અત્યારે ભૂલી જાઓ. ચલો ટાઇટલ આપી દઉં. લેટ્સ સે બુકનું ટાઇટલ છે જીટીયુ. બરાબર. ઓથર નેમ લેટ્સ સે હું આપી દઉં વીકેપી. પેજીસ હું આપી દઉં લેટ્સ સે 50. બરાબર. પ્રાઇસ હું આપી દઉં લેટ્સ સે 100 રૂપીસ. ઓકે. તો પ્રિન્ટ થયું ડિટેલ્સ ઓફ ધ બુક જે વેલ્યુ મેં એન્ટર કરાવી જીટીયુ, વીકેપી, એની પેજીસ અને પ્રાઇસ એ વેલ્યુ પ્રિન્ટ થઈ ગઈ. બરાબર. નવું કંઈ કર્યું નથી. ખાલી સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ સમજવા માટેનો આ પ્રોગ્રામ છે કે કેવી રીતે તમે સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરીને સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી શકો તેના માટેના પ્રોગ્રામ છે. સિમ્પલ, જસ્ટ ફોર ધ એક્સપ્લેનેશન. બરાબર. ચલો હવે આપણે આગળ જઈએ છીએ. આનો જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લઉં, સમજવા માટે છે ખાલી. બરાબર. પછી આપણે આગળના નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે ચલો હવે નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે ક્યાં ગયું? હા, નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે ધેટ ઇઝ એરે ઓફ સ્ટ્રક્ચર. એરે ઓફ સ્ટ્રક્ચર આપણે જોવાનું છે. બરાબર. એરે ઓફ સ્ટ્રક્ચર ઇઝ અવર નેક્સ્ટ ટોપિક. બરાબર. ચલો જો હવે આ પ્રોગ્રામમાંથી હું તમને કહું કે કેમ આપણને એરે ઓફ સ્ટ્રક્ચરની જરૂર પડે છે. બરાબર. જો આ પ્રોગ્રામમાં અત્યારે આપણે કેટલી બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી શકીએ? એક જ બુકની ડિટેલ ઇન્સર્ટ થાય છે. બરાબર. કેમ કે એક જ સ્ટ્રક્ચર વેરિયેબલ છે. કયો? book 1. બરાબર. એટલે એક બુકની ડિટેલ એન્ટર થશે. હવે હું એમ કહી દઉં કે મારે 5 બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી છે તો મારે 5 વેરિયેબલ લેવા પડશે આ રીતે કે book 2, પછી book 3, પછી book 4 ને book 5. બરાબર. ને જ રીતે એના નીચે બધી સ્કેનએફમાં વેલ્યુ ઇન્સર્ટ કરાવવાની, બધાની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની. બરાબર. તો 5 મારા સ્ટ્રક્ચરના વેરિયેબલ થયા.
બરાબર, 2 સેમિકોલન થઈ ગયા, એક કાઢી નાખ્યા. ઓકે, હવે હું એમ કહી દઉં કે ભાઈ મારે 50 બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી છે, તો આ મારે ક્યાં સુધી લઈ જવા પડશે? બુક 5, બુક 6 થી લઈને બુક 50, ટોટલ 50 સ્ટ્રક્ચર વેરિયેબલ મારે લેવા પડશે. અને બધાની ડિટેલ અહીંયા સ્કેનએફમાં ઇન્સર્ટ કરાવવાની ને પછી બધાની પ્રિન્ટ કરાવવાની. બરાબર, તો આ તો શું થઈ ગયું કે ભાઈ જેટલી મારી ડેટા જેમ મારો વધે છે તેમ મારા સ્ટ્રક્ચરના વેરિયેબલ વધ્યા જ કરે. બરાબર, જેમ મારી ડેટા ઇનપુટ જે રીતે વધે છે, જેમ મારો ડેટા વધે છે તેમ મારા સ્ટ્રક્ચર વેરિયેબલ વધે છે. બરાબર, તો પ્રોગ્રામનું સોલ્યુશન તો આવી જશે. હું એમ કહી દઉં કે ભાઈ 50 બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી છે, તમે 50 સ્ટ્રક્ચરના વેરિયેબલ લઈ લેશો. બરાબર, પ્રોગ્રામનું સોલ્યુશન તો આવે, બટ that is not the efficient solution, that is not the right solution. બરાબર, તમારો પ્રોગ્રામ લેન્ધી થઈ જાય, તમારે કેટલા બધા યાદ રાખવા પડે વેરિયેબલના નામ. બરાબર, તો બહુ કોમ્પ્લેક્સ થઈ જાય પ્રોગ્રામ. ભલે સોલ્યુશન આવે પણ પ્રોગ્રામની કોમ્પ્લેક્સિટી વધી જાય. બરાબર, તો જો તમારે એવું નહીં કરવું હોય કે ભાઈ 50 બુક છે અને તમારે 50 વેરિયેબલ નહીં લેવા હોય, બરાબર, તો તમે શું કરી શકો? તો તમે યુઝ કરી શકો એરે ઓફ સ્ટ્રક્ચર. તમે શું યુઝ કરી શકો? એરે ઓફ સ્ટ્રક્ચર યુઝ કરી શકો તમે. અને એ કોન્સેપ્ટનો યુઝ કરીને પછી હું તમને એમ કહું કે ભાઈ 50 બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી છે, તો તમે ખાલી એક જ સ્ટ્રક્ચર વેરિયેબલની હેલ્પથી 50 બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી શકો અને એક્સેસ કરાવી શકો. 50ની 100 બી થઈ જાય તો પણ ખાલી એક જ સ્ટ્રક્ચર વેરિયેબલ તમારે લેવાનો ને એક સ્ટ્રક્ચર વેરિયેબલથી તમે 100 બુકની ડિટેલને એક્સેસ કરી શકો, ઇન્સર્ટ કરાવી શકો. બરાબર, હા, પણ એ સ્ટ્રક્ચરનો વેરિયેબલ કેવો હશે? તો એરે ટાઈપનો વેરિયેબલ હશે, એરે વેરિયેબલ હશે. બરાબર, એરે વેરિયેબલ હશે એટલે એમાં પછી તમે 50 કે 100 કે 500 જેટલી બુકની ડિટેલ ઇન્સર્ટ કે એક્સેસ કરાવી હોય તમે કરાવી શકો. બરાબર, તો શું કરી શકો તમે? જો અહીંયા હું લખું ફોર એક્ઝામ્પલ બુક 1 અને અહીંયા હું એમ કરી દઉં 50. બરાબર, શું કર્યું? બુક 1 અને બ્રેકેટમાં લખી દીધું 50. તો શું થઈ ગયું? હવે હું બુક 1 વેરિયેબલની હેલ્પથી 50 બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી શકું. બરાબર, અહીંયા હું ફોર એક્ઝામ્પલ 50ની જગ્યાએ 500 કરી દઉં, તો તમે એક જ સ્ટ્રક્ચર વેરિયેબલથી 500 બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી શકો કે એક્સેસ કરાવી શકો. બરાબર, એક જ સ્ટ્રક્ચર વેરિયેબલ. જો મારે હવે અલગ અલગ સ્ટ્રક્ચર વેરિયેબલ લેવાની જરૂર નથી. કયો કોન્સેપ્ટ આવી ગયો? એરે ઓફ સ્ટ્રક્ચર. બરાબર, કે સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે તેને તમે એરે વેરિયેબલમાં કન્વર્ટ કરી નાખો એટલે શું થઈ જાય? એરે ઓફ સ્ટ્રક્ચર. બરાબર, અને પછી તમારે અલગ અલગ સ્ટ્રક્ચર વેરિયેબલ લેવાની જરૂર પડે નહીં. ખાલી અહીંયા વેલ્યુ તમારે જેટલી બુકની ડિટેલ ઇન્સર્ટ કરાવી છે એટલી વેલ્યુ અહીંયા નાખી દો. બરાબર, ક્લિયર? ખબર પડી ભાઈ? આ સમજાવ્યું એમાં કંઈ નહીં ખબર પડી હોય તો અત્યારે જ બોલો, નહીં તો આપણે આગળ વધીએ. ખબર પડી ગઈ આમાં? યસ ઓર નો? Write it in the chat box. Any doubt? ઓકે, ચલો ખબર પડી છે બધાને? આગળ વધીએ. પછી હું આગળ ક્વેશ્ચન પૂછું તો આવડવું જોઈએ. બરાબર, ચલો તો હા, અહીંયા પણ સ્ટાર્ટિંગમાં એ જ વસ્તુ છે કે એરે ઓફ સ્ટ્રક્ચરની તમને કેમ જરૂર પડી? વાય યુઝ એરે ઓફ સ્ટ્રક્ચર? બરાબર, તો અહીંયા એ લોકોએ શું કરાવ્યું? ત્રણ સ્ટુડન્ટની ડિટેલ ઇન્સર્ટ કરાવી છે. જો સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર બનાવ્યું. બરાબર, અને 3 સ્ટ્રક્ચરના વેરિયેબલ લીધા, S1, S2 અને S3. બરાબર, એટલે 3 વેરિયેબલથી તમે અંદરના જે પણ ડેટા છે ઇન્સર્ટ કરાવો છો. પછી અહીંયા નીચે એક્સપ્લેન કર્યું છે કે ભાઈ જો ઇન્ક્રીઝ થઈ જાય નંબર ઓફ સ્ટુડન્ટ, 3 ના 20 થઈ જાય તો તમારે શું કરવું પડે? 20 સ્ટ્રક્ચર વેરિયેબલ લેવા પડે. બરાબર, એ જ વસ્તુ જે મેં તમને સમજાવી એ જ અહીંયા લખેલું છે, 20 સ્ટ્રક્ચર વેરિયેબલ્સ. બરાબર, 20 સ્ટુડન્ટ થઈ જાય તો 20 વેરિયેબલ્સ લેવા પડે. રાઈટ, રિમેમ્બરિંગ ધ નેમ ઓફ ઓલ ધીઝ વેરિયેબલ્સ ઇઝ ઓલ્સો વેરી ટ્રિકી ટાસ્ક. રાઈટ, તો એનું સોલ્યુશન આપણને મળે છે એરે ઓફ સ્ટ્રક્ચરમાં. બરાબર, ચલો હવે એરે ઓફ સ્ટ્રક્ચરમાં
ફોર એક્ઝામ્પલ આ અત્યારે ડાયાગ્રામ નહીં જુઓ, ખાલી આટલું જુઓ, જો આટલું જુઓ, બરાબર, આજે હાઇલાઇટ કર્યું એ જુઓ, જુઓ. ઓકે, ચલો હવે આમાં સ્ટ્રક્ચરનું નામ શું છે જે પાર્ટ મેં હાઇલાઇટ કર્યો તે, બરાબર. ચલો હું કોઈને પણ પૂછું છું, સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે, બરાબર, આવડવું જોઈએ. ચલો હું નંબર બોલું છું. ચલો 1 નંબર વન્સ, 1 નંબર વન્સ આન્સર આપશે. વન્સે આન્સર આપવાનો છે અને ક્વેશ્ચન શું છે વન્સ, આ જે મેં પાર્ટ હાઇલાઇટ કર્યો આમાં સ્ટ્રક્ચરનું નામ શું છે? વન્સ, 1 નંબર વન્સ. યસ ઓર નો વન્સ, ક્વેશ્ચન ખબર પડી કે નહીં? હા, ચલો સ્ટ્રક્ચરનું નામ શું છે વન્સ? ઓકે, ઘણા બધા સ્ટુડન્ટના રિપ્લાય આવ્યા છે, બધાના આન્સર રાઈટ છે. વત્સલ, પાર્થ, મહેક, શ્લોક, કરણ, મૌલિક, ઉત્સવ, હિમાંશી, ઓકે, બધાના આન્સર રાઈટ છે. ચલો 1 નંબર વન્સ આન્સર આપો ભાઈ, સ્ટ્રક્ચરનું નામ શું છે? નહીં ખબર પડી? વન્સ ખબર નહીં પડી તને કે પડી ગઈ? નહીં પડી તો શું કરતો તો ભાઈ, લાસ્ટ લેક્ચરમાં પણ આ રિપીટ થઈ ગયું, સેમ નો સેમ ક્વેશ્ચન હું પૂછું છું, હજી પણ ખબર નહીં પડી યાર, એમ થોડું ચાલે, ધ્યાન આપો ભાઈ, બરાબર. ચલો બીજા કોઈને પૂછું છું. ચલો 15 નંબર હર્ષ, 15 નંબર હર્ષ, હર્ષ આન્સર આપશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટ્રક્ચર? ના વન્સ, હજી બી તારો આન્સર રોંગ છે, બરાબર, હું કહું છું આન્સર. ચલો 15 નંબર હર્ષ, ઓકે, ચલો હર્ષનો આન્સર રાઈટ છે. ચલો હર્ષને જ બીજો ક્વેશ્ચન પૂછું છું. હર્ષ, સ્ટ્રક્ચરનું વેરિયેબલ કયું છે આમાં? 15 નંબર હર્ષ, સ્ટ્રક્ચરનું વેરિયેબલ કયું છે? સ્ટ્રક્ચર વેરિયેબલનું નામ શું છે હર્ષ? અરે એ નથી ખબર તો એમ તો કેમ ચાલે? કીધું તો ખરું તમને અત્યારે આગળ, જો ફરી પાછું કહું છું ભાઈ, સાંભળી લેજો ભાઈ જેને નહીં ખબર પડી. એમ્પ્લોય સ્ટ્રક્ચરનું નામ, બરાબર, આઈડી, નેમ, સેલરી, એ શું છે? સ્ટ્રક્ચરના મેમ્બર. આઈડી, નેમ, સેલરી, એ શું છે? સ્ટ્રક્ચરના મેમ્બર, બરાબર. અને આ જે ઈએમપી છે તે શું છે? સ્ટ્રક્ચરનું વેરિયેબલ, બરાબર. શું પૂછ્યું મેં સેકન્ડ ક્વેશ્ચન? સ્ટ્રક્ચરનું વેરિયેબલ શું છે? તો કયું છે? આ ઈએમપી, એ તમારું સ્ટ્રક્ચરનું વેરિયેબલ છે, બરાબર. સ્ટ્રક્ચરનું નામ, સ્ટ્રક્ચરના તમારા મેમ્બર, અને આ છે તમારું સ્ટ્રક્ચરનું વેરિયેબલ, બરાબર. ઇઝ ઇટ ક્લિયર? હવે ખબર પડવી જોઈએ ભાઈ બધા. હવે જો અહીંયા જે વસ્તુ મેં તમને કીધી એ, આ સ્ટ્રક્ચરનું વેરિયેબલ કેવું છે? એરે વેરિયેબલ છે. જુઓ, ઈએમપી પછી બ્રેકેટમાં 2 લખી દીધું, બરાબર. હજી સુધી અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ સ્ટ્રક્ચરનું, ફોર એક્ઝામ્પલ બે એમ્પ્લોયની ડિટેલ ફોર એક્ઝામ્પલ મારે ઇન્સર્ટ કરાવી હતી, તો હું અત્યાર સુધી કેમ લખતો હતો? એમ લખતો હતો કે સ્ટ્રક્ટ એમ્પ્લોય, પછી હું એમ લખી દેતો કે EMP1 EMP2, બરાબર, આવી રીતે લખી દેતા જો મારે બે એમ્પ્લોયની ડિટેલ ઇન્સર્ટ કરાવી હશે તો.
બરાબર. જો મારે 3ની કરાવી હતી તો EMP3 બીજો એક હજી વેરિયેબલ એડ કર્યો. પણ હવે તો શું આવી ગયું? એરે ઓફ સ્ટ્રક્ચર આવી ગયું. બરાબર. એટલે એરે ઓફ સ્ટ્રક્ચર તો શું કહેશે કે ભાઈ તમારી પાસે ભલે ગમે તેટલા એમ્પ્લોય હોય, તમે એરે વેરિયેબલ લઈ લો, અહીંયા હું 3 કરી નાખું. બરાબર. ખાલી EMP સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરીને તમે 3 એમ્પ્લોયની ડિટેલને એક્સેસ કરો, સ્ટોર કરો. બરાબર. ચાલો ફરી પાછા અહીંયા આવી જઈએ. જો અહીંયા EMP2 છે. બરાબર. એટલે હવે તમારે એને વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરવાનું છે, તમારે કેવી રીતે એને વિચારવાનું છે કે કેવી રીતે બનશે સ્ટ્રક્ચર. તમે આંખ બંધ કરો તો એમ તમને દેખાવું જોઈએ કે ભાઈ સ્ટ્રક્ચર આવી રીતે બન્યું. બરાબર. તો આંખ બંધ કરે ત્યારે સ્ટ્રક્ચર તમને કેવું દેખાવું જોઈએ? તો અહીંયા જે ડાયાગ્રામ બનેલો છે તેવું તમને દેખાવું જોઈએ સ્ટ્રક્ચર. બરાબર. એમ આંખ બંધ કરે એટલે આવું સ્ટ્રક્ચર દેખાવું જોઈએ કે ભાઈ એમ્પ્લોય નામનું સ્ટ્રક્ચર છે. બરાબર. તો આવું સ્ટ્રક્ચર બનવાનું છે. EMP તમારો વેરિયેબલ છે. બરાબર. હવે એની અંદર સાઇઝ કેટલી આપી? 2 આપી. બરાબર. એટલે ટોટલ તમે 2 એમ્પ્લોયની ડિટેલને સ્ટોર કરાવી શકો, એક EMP0માં અને એક EMP1માં. બરાબર. સાઇઝ કેટલી છે? 2, EMP2. એટલે એક ડિટેલ તમારી EMP0માં જશે ને એક ડિટેલ તમારી EMP1માં જશે. બરાબર. EMP0માં શું જશે? તો આ જે તમારા મેમ્બર છે તેની બધી ડિટેલ, એટલે કે આઈડી જશે, નેમ જશે, સેલરી જશે. સેમ EMP1માં આઈડી જશે, નેમ જશે, સેલરી જશે. બરાબર. ઓકે. આમાં ખબર પડી ગઈ? આમાં કંઈ ખબર નહીં પડી હોય તો પૂછી લો. આ ડાયાગ્રામમાં અને આ જે નીચે સ્ટ્રક્ચર બનાવ્યું છે તેમાં આમાં કંઈ નહીં ખબર પડી હોય તો પૂછી લો. આમાં ખબર નહીં પડી હોય તો પૂછી લેવો. હા, અહીંયા એ મિસ્ટેક છે. હા, એ મિસ્ટેક છે. અહીંયા છે ને નેમ પછી બ્રેકેટમાં 5 આવશે. બરાબર. જો અહીંયા કેવું 5 લખેલું છે ને, કેરેક્ટર એરે છે. બરાબર. કેરેક્ટર એરે છે અને નેમનો એરે 5 લખેલો છે એટલે અહીંયા પણ 5 આવશે. બરાબર. અહીંયા 10 ભૂલથી લખાઈ ગયું છે, ભૂલથી અહીંયા 10 લખાઈ ગયું છે. સેમ મિસ્ટેક અહીંયા પણ છે. 10 નહીં આવશે, 5 આવશે. બરાબર. કેમ કે અહીંયા 5 લખ્યું છે તો અહીંયા પણ 5 આવશે. કેરેક્ટર એરે છે એટલે 1 બાઇટની મેમરી ઓક્યુપાય કરશે. બરાબર. એટલે એ મિસ્ટેક છે અહીંયા ડાયાગ્રામમાં. બરાબર. જો જે મટીરિયલ તમને બતાવું છું મિસ્ટેક જેવી મને દેખાઈ જાય હું તમને કહી દઉં છું. બરાબર. પછી જો તમે જાતે વાંચવા બેસશો, બરાબર, અને અહીંયા પછી કન્ફ્યુઝ થયા કરો, બરાબર, એટલે કંઈક મિસ્ટેક રહી ગઈ હોય તો હું તમને અત્યારે કહી દઉં છું. એટલે પછી તમે જ્યારે જાતે વાંચો, જાતે રિફર કરો મટીરિયલ, બરાબર, તે તમે ધ્યાન રાખજો. બરાબર. કેમ કે હવે હું મટીરિયલ આમાં ફરી પાછું એડિટ નહીં કરીશ, હું આ જ મટીરિયલ શેર કરી દઈશ. એટલે આ મિસ્ટેક છે અહીંયા એ મેં તમને અત્યારે જ કહી દીધું. બરાબર. એટલે ધ્યાન રાખજો, વાંચતી વખતે કન્ફ્યુઝ નહીં થતા. ચલો, એરે ઓફ સ્ટ્રક્ચર બની ગયું આપણું. બરાબર. સ્ટ્રક્ચરના વેરિયેબલને આપણે એરે વેરિયેબલમાં કન્વર્ટ કર્યું. પછી તમારે જેટલાની ડિટેલ્સ ઇન્સર્ટ કરાવી હોય, એક્સેસ કરાવી હોય તમે કરાવી શકો. ઓકે. ચલો હવે જઈએ નેક્સ્ટ આગળ કે કેવી રીતે એક્સેસ કરવાનું. બરાબર. કામ કરીએ. અહીંયા ઓકે છે આપણી પાસે. ચલો, પ્રોગ્રામ છે આપણી પાસે, એને આપણે જોઈએ રન કરાવીને. સ્ક્રીન થોડું હવે ફરી પાછું હેન્ડ થાય છે. ચલો, થઈ ગયું. Ctrl+V, એન્ટર.
બધું એક જ લાઈનમાં આવી ગયું. ઓકે થઈ ગયું. થોડું ફોર્મેટિંગ ચાલી જશે. ચાલો હવે આ પ્રોગ્રામ જુઓ શું કરેલું છે તમને ખબર પડવી જોઈએ. બરાબર, સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. એની અંદર બે મેમ્બર છે, કયા કયા? રોલ નંબર અને નેમ. બરાબર, પછી સ્ટ્રક્ચરનું વેરિયેબલ ક્યાં છે? જુઓ અહીંયા છે, st(2). બરાબર, એટલે સ્ટ્રક્ચરના વેરિયેબલની એરે વેરિયેબલમાં એને કન્વર્ટ કર્યો છે અને એની સાઇઝ આપી છે 2. મીન્સ યુ કેન સ્ટોર ધ ડિટેલ્સ ઓફ 2 સ્ટુડન્ટ. બે સ્ટુડન્ટની ડિટેલ તમે સ્ટોર કરાવી શકો, એક્સેસ કરાવી શકો. બરાબર, ચલો હવે અહીંયાથી લૂપ ચાલશે. શેના માટે ચાલશે? 0 માટે અને 1 માટે. આઈની વેલ્યુ 0 થશે, આઈની વેલ્યુ 1 થશે, એના માટે લૂપ ચાલશે. બરાબર, અને શું કરાયું એમાં? આપણે રોલ નંબર ઇન્સર્ટ કરાવ્યો. તો કેવી રીતે ઇન્સર્ટ થશે? st(i.roll number). હવે જો આ નવું છે. બરાબર, કે ભાઈ તમે અહીંયા એરે વેરિયેબલ તો લઈ લીધો, હવે એક્સેસ કેવી રીતે કરવાનું? તો st(i.roll number), st(i.name). આઈની વેલ્યુ ઇનિશિયલ વેલ્યુ 0 હશે, એટલે st(0.roll number), st(0.name). બરાબર, પછી આઈની વેલ્યુ 1 થશે, એટલે st(1.roll number), st(1.name). બરાબર, ક્લિયર? ચલો એક કામ કરીએ, અહીંયા આપણે પેઇન્ટમાં એને સમજીએ. બરાબર, ખબર પડી જ ગઈ હશે જો તમે ધ્યાન આપ્યું હશે તો. બરાબર, તો પણ આપણે થોડું ક્લિયરલી, જો હજી પણ કોઈને ખબર નહીં પડી હોય તો થોડું ક્લિયરલી સમજીએ કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે તે આપણે સમજીએ. કરી નાખીએ, એમ કરી નાખીએ. ઓકે, ઓકે, ચલો હવે ઓકે, અહીંયાથી આપણે બે સ્ટ્રક્ચરના મેમ્બર છે, એક રોલ નંબર માટે લઈ લઈએ અને એક આપણે, ચલો અહીંયા લખી દઉં રોલ નંબર, શોર્ટમાં લખી દઉં રોલ નંબર, અને આ છે નેમ માટે. બરાબર, હવે સ્ટ્રક્ચરનું વેરિયેબલ આપણે શું લીધું? st(2). બરાબર, st(2) લીધું, એટલે અહીંયા એમ સમજી લેવું કે આ તમારો st(0) છે. બરાબર, સેમ આવી રીતે નીચે પણ બનશે st(1) માટે. બરાબર, સમજી લો આ તમારું st(1) છે. બરાબર, એટલે રોલ નંબર અહીંયા 101, નેમ ફોર એક્ઝામ્પલ હું કંઈ બી આપી દઉં, abc, પછી રોલ નંબર 2 હોય તો સમજી લો 102 રોલ નંબર છે, નેમ છે લેટ્સ સે pqr. બરાબર, આ રીતે એક્સેસ થશે. હવે તમારે રોલ નંબર આ એક્સેસ કરવો હોય, ફોર એક્ઝામ્પલ આ 101 તમારે એક્સેસ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો? st(0.roll number). બરાબર, ક્લિયર? તે જ રીતે જો તમારે નેમ એક્સેસ કરવું હોય, ફોર એક્ઝામ્પલ આ નેમ એક્સેસ કરવું છે તો તમે શું લખી શકો? st(1.name). .
બરાબર. ઓકે, ક્લિયર? ખબર પડી? આ સ્ટ્રક્ચરનું વેરિયેબલ તો આપણે બનાવી દીધું, પણ હવે એક્સેસ કેવી રીતે કરશે સ્ટ્રક્ચરના મેમ્બરને, રોલ નંબરને, નેમને કેવી રીતે એક્સેસ કરશે? તો આ રીતે એક્સેસ કરશે, એસટી ઓફ 0, એસટી ઓફ 1, પછી ડોટ ઓપરેટરથી જે તમારું મેમ્બર છે તે. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા જો એસટી ઓફ 5 હશે, જો અહીંયા એસટી ઓફ 5 હશે, બરાબર. તો હજી નીચે આ તમારું ટેબલ મોટું થશે અને વેલ્યુ તમારી એ રીતે સ્ટોર થશે. બરાબર. એ રીતે તમારે વિઝ્યુલાઇઝ કરવાનું, ઇમેજિન કરવાનું કે આવી રીતે બનશે. બરાબર, ક્લિયર? Okay, why we should use int main or not use in place of void main? Is there any? No, there is no major difference. તમે void main use કરો, void main use કરો, int main use કરો તો તમારે ખાલી લાસ્ટમાં રિટર્ન 0 એડ કરવું પડે. બરાબર, એનાથી કોઈ ફરક પડતો નથી. તમે void main કરો કે int main કરો. ઓકે, તમારે જે યુઝ કરવું એ તમે કરી શકો. ઓકે, ખાલી યાદ રાખવું પડશે કે જો તમે int main યુઝ કરેલું હોય તો લાસ્ટમાં રિટર્ન 0 તમારે એડ કરવું પડશે. ઓકે, ચલો આમાં ખબર પડી ગઈ તો આપણે જઈએ આગળ. ઓકે, હવે આ પ્રોગ્રામ જો, આ પ્રોગ્રામ જે અત્યારે આપણે જોયું, બરાબર, એ જ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે. ખાલી જે ડિફરન્સ થશે આ તો પ્રોગ્રામ, બરાબર. હા, આ આપણું સ્ટ્રક્ચરનું વેરિયેબલ, એને આપણે એરેમાં કન્વર્ટ કર્યું, એને એક્સેસ કરવું હશે આપણે મેમ્બરને, તો આપણે શું કર્યું? ડોટ ઓપરેટરનો યુઝ કરીને એને એક્સેસ કરેલું છે. આપણે પ્રોગ્રામ તો પેલો રન જ નહીં કર્યો ને. ચલો આને રન કરીએ આપણે. બરાબર, જો આવ્યું, એન્ટર ધ રેકોર્ડ ઓફ 2 સ્ટુડન્ટ, એન્ટર રોલ નંબર. ચલો લેટ્સ હું નાખી દઉં 101. એન્ટર નેમ, લેટ્સ હું નાખી દઉં રાજુ. એન્ટર રોલ નંબર હું નાખી દઉં લેટ્સ 102. એન્ટર નેમ, લેટ્સ હું નાખી દઉં હિરેન. ઓકે, તો જુઓ લિસ્ટ, જે સ્ટુડન્ટનું લિસ્ટ છે, જે ડિટેલ આપણે ઇન્સર્ટ કરાવીએ આઉટપુટમાં આવી ગઈ. રોલ નંબર 101, એનું નેમ રાજુ. રોલ નંબર 102, એનું નેમ છે હિરેન. બરાબર. એટલે અહીંયા જે નવી વસ્તુ જે આપણે જોવાની છે તે કઈ, કે ભાઈ આ સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરીને તમે મેમ્બર એક્સેસ કરતા હતા, પણ હવે આ એરે વેરિયેબલ છે. તો એરે વેરિયેબલ છે તો શું કરવાનું? ખાલી બ્રેકેટમાં આઈ આવી ગયો એટલે આઈની વેલ્યુ ચેન્જ થશે, 0 થશે તો એસટી ઓફ 0 ડોટ રોલ નંબર, પછી 1 થશે તો એસટી ઓફ 1 ડોટ રોલ નંબર. એ તમારે વિઝ્યુલાઇઝ કેવી રીતે કરવાનું તે મેં તમને અહીંયા બતાવ્યું. એસટી ઓફ 0 ડોટ રોલ નંબર એટલે અહીંયા, એસટી ઓફ 1 ડોટ રોલ નંબર એટલે આ 102. બરાબર, ક્લિયર? ખબર પડી ગઈ ભાઈ બધાને? આમાં કોઈ ડાઉટ? અહીંયા પણ આઉટપુટ મૂકેલું છે. બરાબર, ઓકે. Is there any doubt? Otherwise we will move on to the next program. ચલો અહીંયા અમારી પાસે બીજો પણ એક પ્રોગ્રામ છે. બરાબર, ચલો ફરી પાછું હું ક્વેશ્ચન પૂછીશ આના પરથી. બરાબર, ચલો એક કામ કરું, પહેલા અહીંયા લઈ લઉં પ્રોગ્રામ. ઓકે, જો સેમ વસ્તુ છે, બરાબર, સેમ વસ્તુ જ છે. આ પ્રોગ્રામમાં પણ કંઈ નવું નથી. બરાબર, જે આપણે આગળનો પ્રોગ્રામ જોયો ઓલમોસ્ટ એ ટાઈપનો જ પ્રોગ્રામ છે. બરાબર, ચલો હવે હું ક્વેશ્ચન પૂછું છું, આન્સર આપવાનો છે તમારે. બરાબર, ચલો નંબર બોલું છું હું કોઈનો પણ. Okay, 68 number Aryan. 68 number Aryan will answer the question. Aryan, write your answer in the chat box. And the question is, what is the name of this structure? Aryan will answer the question. And the question is, what is the name of this structure? Aryan, write your answer in chat box.
Aryan, write your answer in chat box. What is the name of the structure in this program? આ મહિનામાં આર્યનનો ફર્સ્ટ લેક્ચર છે આઈ થિંક. આખા મહિનામાં એક પણ લેક્ચર અટેન્ડ નથી કર્યો આર્યને, અને હજી પણ રિપ્લાય નથી આવતો. એમ આઈ ઓડિબલ આર્યન? અવાજ આવે છે? આજે પણ આવ્યો છે લેક્ચરમાં, પણ ચાલુ કરીને ભાઈ નીકળી ગયા લાગે. એક દિવસ આવવાનું લેક્ચરમાં મહિનામાં, તેમાં પણ ચાલુ કરીને ઊંઘી જવાનું કે ફરવા નીકળી જવાનું. ચલો, આજે પણ અલાવ જ નથી કરવા, એબસન્ટ જ જશે. બરાબર, ચલો કોઈ બીજાને પૂછી લઈએ આપણે. ઓકે, 6 number Dhruv. 6 number Dhruv will answer the question. What is the name of this structure? Dhruv. 6 number Dhruv. Six number Dhruv. Question खबर पड़ी गई Dhruv? Yes or no? Write in the chat box. ચલો, 6 નંબરનો રિપ્લાય આવતો નથી તો આપણે એમને મીટિંગમાંથી રિમૂવ કરશું. ખબર જ છે ભાઈ બધાને હવે. ઓકે, યુ હેવ ટુ બી અટેન્ટિવ ઇન ધ લેક્ચર. ક્વેશ્ચન પૂછું, ચેટ બોક્સમાં રિપ્લાય નહીં આવશે તો આપણે મીટિંગમાંથી રિમૂવ કરી નાખશું. ચલો, હવે એક કામ કરીએ, 1 જ મિનિટ બાકી છે તો ફટાફટ ફરી પાછા રીજોઈન થઈ જાઓ, પછી આપણે કન્ટિન્યુ કરીએ. બરાબર? અને સ્ટુડન્ટના રેકોર્ડ ઇન્સર્ટ કરાવ્યા છે. અત્યારે આપણી પાસે ટોટલ કેટલા સ્ટુડન્ટ છે? 3 સ્ટુડન્ટ છે. બરાબર? અને 3 સ્ટુડન્ટની ડિટેલ છે, એનું આઈડી, એનો નેમ, એના પર્સન્ટેજ. ઓકે, નેમ ઓફ ધ સ્ટ્રક્ચર ઇઝ સ્ટુડન્ટ. સ્ટ્રક્ચરના મેમ્બર કયા છે? તો કે ભાઈ આઈડી, નેમ એન્ડ પર્સન્ટેજ. સ્ટ્રક્ચરનું વેરિયેબલ કયું છે? તો રેકોર્ડ. દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર વેરિયેબલ. બરાબર? પછી રેકોર્ડ 0.id. બરાબર? સાઇઝ અહીંયા આપણે ઓકે 3 લેવી પડશે તો ડિટેલ જશે. બરાબર? 0, 1, 2 એટલે ટોટલ એની સાઇઝ આપણે 3 લેવી પડશે. કામ કરીએ. ચલો, આપણે નવી સ્ક્રીન લઈ લઈએ, ત્યાં આપણે જોઈએ. રેકોર્ડ અહીંયા આપણે 3 કરી નાખીએ. બરાબર? એટલે ટોટલ 3 રેકોર્ડ જશે. રેકોર્ડ 0, રેકોર્ડ 0નો આઈડી, એમાં નેમ સ્ટોર કરાયું રમેશ. પછી રેકોર્ડ 1.id, એમાં આઈડી સ્ટોર કરાયું 2, નેમ સ્ટોર કરાયું પ્રિયંક, પર્સન્ટેજ પણ સ્ટોર કરાવ્યા સાથે. બરાબર? અને પછી રેકોર્ડ 2, રાઈટ, એનું આઈડી, એનું નેમ અને પર્સન્ટેજ. બરાબર? ચલો, હવે એને રન કરીને આપણે જોઈ લઈએ એકવાર. જો ડાયરેક્ટ વેલ્યુ ઇનિશિયલાઇઝ જ કરી છે એટલે ડાયરેક્ટ આઉટપુટ જ આવવાનું છે. બરાબર? યુઝર પાસેથી કોઈ વેલ્યુ ઇનપુટ કરાવી નથી.
એટલે રેકોર્ડ ઓફ સ્ટુડન્ટ 1 એનું આઈડી નેમ પર્સન્ટેજ બરાબર. શું ઇન્સર્ટ કરાવેલું? નેમ રમેશ, પર્સન્ટેજ કેટલા હતા? 86.5 બરાબર. રમેશ 86.5 બરાબર. પછી પ્રિયંક 90.5 બરાબર. ઓકે, સિમ્પલ છે. કેવી રીતે વેલ્યુ એક્સેસ થાય છે, મેમ્બર કેવી રીતે એક્સેસ થાય છે, સમજવા માટેનો આ પ્રોગ્રામ છે બરાબર. ચલો આનો બી જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય સમજવા માટે તો લઈ લો. પછી આપણે અટેન્ડન્સ લઈએ. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચલો હવે અટેન્ડન્સ લઈ લઈએ આપણે. એબ્સન્ટ નંબર્સ. ઓકે, રાઇટ પી ઇન ધ ચેટ બોક્સ. ચેટ બોક્સમાં પી લખતા રહેજો. 1 નંબર, ઓકે 1 નંબર. 1 નંબર નથી, ક્યાં ગયો 1 નંબર? આન્સર તો આપતો તો પછી નહીં આવ્યો બીજી મીટિંગમાં. ચલો જવા દો. એબસન્ટ 2, એબસન્ટ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69. કે ચાલો આમાંથી છે કોઈ પ્રેઝન્ટ? 25 પ્રેઝન્ટ. ઓકે 11. ઓકે 11 પ્રેઝન્ટ.
34, 45 present. Okay. 39 present. चलो હજી કોઈ છે આમાંથી પ્રેઝન્ટ? ઓકે ચલો, તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયાથી કન્ટિન્યુ કરશું. બરાબર, વાંચતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછી લઉં. અધરવાઇઝ આઈ એમ ગોઈંગ ટુ એન્ડ ધીસ મીટિંગ ઇન 2 minutes.